आराहणमिच्छन्तु तिगरणं पढमेव निरुम्भेज्जा अनिरुद्धम् इमं जेण किम् असुहं जं नतं पुनः। પૂજ્યપાદ શાસ્ત્રકાર ભગવંતોએ આપણા કલ્યાણ માટેનું એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આપણને કરવાની એટલી બધી લહાય હોય છે કે માર્ગદર્શન પ્રત્યે આપણું ધ્યાન ક્યારેય જતું નથી. આપણા સાધના માર્ગને, ધર્મનો માર્ગ એ સાધનાનો માર્ગ છે. ધર્મનો માર્ગ એ ગાડરિયો પ્રવાહ નથી. કોઈ કરે છે માટે તમે કરો, આટલા બધા કરે છે માટે આપણે કરીએ, આ માર્ગ એનો નથી. માત્ર કરવાનું હોય ત્યારે આ હાલત થાય. સમજવાનું ન હોય અને ખાલી કરવાનું હોય ને ત્યારે આપણી હાલત આ હોય છે. જોઈ અવાજ ના કરશો બેનો પ્લીઝ. ટાઈમ સર આવી જાવ પહેલા. અદ્ભુત માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તમારે આ રસ્તે ચાલવું છે, તમારે આ માર્ગ ઉપર ડગલા ભરવા છે, તો શું ધ્યાન રાખવાનું છે, શું કરશો તો આ કરેલું તમને લેખે લાગશે. એક કામ કરો, દરવાજો બંધ કરો. હવે કોઈ નહીં આવે, દરવાજો બંધ કરો. ખુરશી ખસેડવાની. એક મિનિટ અટકા દેખાય. આરાહણમિચ્છन्तोય तिगरणं पडममेव निरुम्भेज्य अनिरुद्धम इमं जेण किम असुहम तम नजम पुनः. શાસ્ત્રકાર મહાપુરુષે આપણા આરાધનાના જીવન માટેનું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ રસ્તે પગલું માંડનારે પહેલા આ માર્ગની સમજણ મેળવવી પડે. માત્ર ચાલવાથી નથી પહોંચાતું, સાચી રીતે અને સાચી દિશામાં ચાલવાથી પહોંચાય. મેં કાલે કહ્યું, આપણી જાતને પૂછવાનો પ્રશ્ન છે. જ્ઞાની ભગવંતોએ આપણને બહુ સ્પષ્ટ વિધાન કરીને કહ્યું છે કે આ ધર્મ, આ ક્રિયા, આ બધું જ તમે અનેક વાર કરી ચૂક્યા છો. એ કરવા છતાં પણ નાનામાં નાની ક્રિયા, જે માર્ગની નાનામાં નાની ક્રિયા તમારા આત્માનું કલ્યાણ કરવા સમર્થ છે, તમારા સંસારને સીમિત કરવા સમર્થ છે, તમારા સંસારને સમાપ્ત કરવા સમર્થ છે, એવી ચારિત્ર સુધીની આરાધના કરવા છતાં આપણો ઉદ્ધાર થયો નથી, આપણો સંસાર ઘટ્યો નથી. આજની આપણી પરિસ્થિતિ જોઈને નક્કી લાગે કે આપણે કર્યું ઘણું છે, આરાધ્યું કશું જ નથી. આરાધ્યું તે કહેવાય જેના સંસ્કાર પડે એ આરાધના છે, જે માત્ર થઈ જાય એ ક્રિયા છે. આપણે શાસ્ત્રોમાં ઘણા દાખલા જોઈએ છીએ.
ઉત્તરાધ્યાયમાં આવે મૃગાપુત્ર ઝરૂખે ઊભા છે, રાજકુમાર છે, દોમ દોમ સાહેબી છે, પુણ્યનો પ્રકૃષ્ટ ઉદય છે, ઝરૂખે ઊભા છે અને એક મુનિરાજને એ રસ્તેથી પસાર થતા જુએ છે. બસ એ મુનિરાજને જોયા જ કરે છે. આખો રસ્તો લોકોની અવર જવરથી ભરેલો છે. બધું જ ગૌણ થઈ ગયું, બધું જ ગૌણ થઈ ગયું. બસ નજર ત્યાં મંડાઈ ગઈ. માત્ર નજર નહીં, પોતાના વિચારો, પોતાનું મન બધું જ એ મુનિરાજ ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. મુનિ એમની મસ્તીમાં ચાલ્યા જાય છે. બાજુમાં ઝૂંપડું છે કે રાજમહેલ છે, જેને કોઈ ઉત્સુકતા ન હોય, કૌતુક ન હોય, એનું નામ સાધુ છે. એનું ધ્યાન એક જ જગ્યા હોય, મારા પ્રભુની આજ્ઞા શું છે. જેની ચાલમાં પણ, જેના ચાલવામાં પણ પ્રભુની આજ્ઞા ડોકાતી હોય ને, એનું નામ સાધુ છે. બેન બંધ કરી દેજો દરવાજો. હા, સ્ટોપ મારો. ધર્મી હોવાનો અર્થ જ એટલો છે કે ભગવાનની આજ્ઞામાં હોવું. જો હું ભગવાનની આજ્ઞામાં ન હોઉં ને, તો આ કપડાં પહેરીને પણ હું ધર્મી નથી. અને જો ભગવાનની આજ્ઞામાં હોઉં તો વેશ કોઈ પણ હોય, દેશ કોઈ પણ હોય, સ્થાન કોઈ પણ હોય, હું ધર્મી છું. મુનિરાજ એની મસ્તીમાં જૈણા પાળતા પાળતા 3.5 હાથ ભૂમિ જોવાની છે, નીચી દ્રષ્ટિએ ચાલ્યા જાય છે. આજુબાજુમાં શું બને છે, શું નથી બનતું, બહાર એક માણસ બેસાડો. મૃગાપુત્રની નજર મુનિરાજ ઉપર. અવાજ બંધ કરો, મહેરબાની કરો. જોયા કરે છે. સાધુને જોઈને ઉહાપોહ જાગ્યો છે. મુનિરાજને તો આપણે જોઈએ. તમે અમદાવાદ રહેનારા, સુરત રહેનારા, મુંબઈ રહેનારા, ત્યાં તો થોકના થોક જોવા મળે છે, વારંવાર જોવા મળે. જોતા 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 ઉહાપોહ જાગ્યો છે મનમાં.
આવું મેં ક્યાંક જોયું છે, આવું ક્યાંક જોયું છે. ઊંડાણમાં ઉતરી ગયા, અંદર હલચલ મચી ગઈ છે. તમે અમારી ક્ષમતાની કસોટી જોરદાર કરો છો. આવું ક્યાંક જોયું છે, જોયું છે, જોયું છે, બધું જ વિસરાઈ ગયું. ન લોકો દેખાય છે, ન હલચલ દેખાય છે, ન મહેલ દેખાય છે, કશું જ નહીં, માત્ર પોતે રહ્યા. અને વિચારતા 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 એને જાતિ સ્મરણ થયું છે. ઓ, આ તો એ જીવન જે હું જીવ્યો છું, આ એ જીવન છે જે મેં આરાધ્યું છે. આરાધના હશે તો પરભવમાં સ્મરણ હશે. આપણે ચૂક્યા ક્યાં? જ્ઞાનીઓ કહે છે મેરુ પર્વત જેટલા ઓઘા કરી નાખ્યા. જ્ઞાનીઓ કહે છે અનંત વાર ગ્રૈવેકમાં ગયા. ગ્રૈવેકમાં ચારિત્ર લીધા સિવાય જઈ શકાય નહીં. ચારિત્રની આરાધના કર્યા સિવાય, ગ્રૈવેક તો ખબર છે ને, આપણી ગ્રેવી નહીં હો પાછી. તમને ગ્રેવીમાં ખબર પડે, ગ્રૈવેકમાં એ દેવલોકનું નામ છે. એમાં ચારિત્ર લીધા સિવાય જઈ શકાય નહીં, અને એમાં અનંતી વાર ગયા. ક્યાં ચૂક થઈ? સંસારના બધા જ સુખોનો અનુભવ આપણે કરી ચૂક્યા, પણ આત્માના સુખનો એક અંશ પણ આપણે અનુભવી નથી શક્યા. ધર્મ એ આત્માના સુખના અનુભવની ચાવી છે. ધર્મ એ આત્માના સુખને અનુભવવાનો માર્ગ છે, પણ આપણે અટવાયેલા છીએ, આપણે ભૂલેલા છીએ. ધર્મ પામવા છતાં આપણે ભૂલેલા છીએ. ધર્મ પામવા છતાં ધર્મના સાધનો, ઠીક છે, વ્યવહારમાં બધે જ બોલાય છે કે આપણે ધર્મ પામ્યા છીએ. હું કહું છું હજી ધર્મ પામ્યા. ધર્મના સાધનો આપણે પામ્યા, ધર્મનો અવસર આપણે પામ્યા છે, ધર્મની સામગ્રી આપણે પામ્યા છે. ધર્મ પામવો તો બાકી જ છે. ધર્મ પુરુષાર્થથી પમાય છે, પુણ્યથી નહીં. સામગ્રી મળે, સાધન મળે, અવસર મળે, બધું જ મળે પુણ્યથી. ધર્મ પુણ્યથી ક્યારેય ન મળે. મળે? મળે? તમે પ્રતિમા ભરાવી શકો તમારું પુણ્ય હોય તો, તમે પરમાત્માને પામી ન શકો પુણ્ય હોય. એના માટે તમારે પુરુષાર્થ કરવો પડે. એના માટે તમારે જાતને બદલવી પડે, સાધના કરવી પડે. આ ધર્મ સાધનાનો વિષય છે, પુણ્યનો નહીં. અને આપણી દોડ આજે પણ ધર્મનો સૌથી, શબ્દ બોલાય કે નિયમ થાય છે, ધર્મનો સૌથી નિમ્ન ઉપયોગ એટલે પુણ્ય માટે ધર્મ વાપરવું. તે આત્મા માટે ધર્મ વપરાય એ ધર્મનો શ્રેષ્ઠતમ ઉપયોગ છે, અને સંસાર માટે ધર્મ વપરાય એ ધર્મનો કનિષ્ઠતમ ઉપયોગ છે. શેના માટે વાપરીએ? શું મનમાં હોય? 24 કલાકનો સંસાર અંદર રમે છે. આટલી વખત ચારિત્ર લીધું હશે, આટલી વખત પરમાત્માને પૂજ્યા હશે, આટલી વખત ગુરુ ભગવંતોને વોરાવ્યું હશે, દર્શન કર્યા હશે. મારે એટલું જ પૂછવું છે, પૂછો પોતાની જાતને. આટલા સાધુઓ દેખાય છે, આટલી વખત પરમાત્માની પૂજા કરવા જઈએ છીએ, ક્યારે એવો સવાલ થાય છે કે ક્યારે આ ભગવાન જોયા છે? કોઈને જોઈને ન થાય.
આટલી પૂજા કરો છો, કેટલા ભગવાનના દર્શન કર્યા હશે આટલા વર્ષોમાં, કેટલી પ્રતિમાઓ, ક્યાં યાદ ના આવે કે આવું ક્યાંક જોયું છે? અને પેલો શેઠનો દીકરો ક્યાંય મંદિર ન જાય, કોઈ ધર્મમાં રસ નહીં, કાંઈ નહીં. શેઠને થયું કે આ શું કરશે, પામશે શું? ચિંતા થઈ. સાચા માવતરને પોતાની સંતાનની આત્માની ચિંતા, સંસારની ચિંતા કરે એ તો આખો સંસાર ભર્યો પડ્યો છે એવા લોકો, પણ તમારા આત્માની ચિંતા કરે એવા કોણ? હવે તો શોધવા જવું પડે એવું છે. એને એમ થયું કે આ દીકરો કાંઈ નહીં પામે, કોઈ રીતે સમજવા તૈયાર નથી, કોઈ રીતે માનવા તૈયાર નથી. બાપને સતત એમ થાય કંઈક કરીએ, શું કરવું? એને ઘરનો દરવાજો નાનો કરાવી અને એ દરવાજા ઉપર ભગવાનની પ્રતિમા બિરાજમાન કરી. નજર પડવાની જ, કારણ કે ઝૂકીને જવાનું છે, નમીને જવાનું છે. રોજ પ્રતિમા ઉપર નજર પડે અને નમીને જવાનું, કાંઈ જ નથી, સાવ સામાન્ય ક્રિયા. પણ જે નથી ગમતું ને એ મગજમાં છપાયા કરે. રોજ નમીને જવું પડે, રોજ નજર ભગવાન ઉપર પડે છે, અંદર છપાતા જાય છે. મરીને સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલું થયું. ક્યાં ગયો મરીને? સ્વયંભૂ રમણ સમુદ્રમાં માછલું થયું. ત્યાં બધા જ આકારના માછલા છે, શાસ્ત્રો એમ કહે છે. અમુક આકાર સિવાય બધા જ આકારના માછલા છે. તીર્થંકરની પ્રતિમાના આકારના માછલા પણ છે. એવું માછલું એને જોયું અને ત્યાં માછલાના ભવમાં એને યાદ આવ્યું કે આવી આકૃતિ મેં ક્યાંક જોઈ છે. કોઈ જીવનું હિત કેવી રીતે થાય? આપણે પાછળ પડી જઈએ. તમે તમારા સંતાનોને કહેતા હશો, પણ આપણે છે ને એને બદલાવાને બદલે, એને સુધારવાને બદલે આપણું મનાવવામાં મથામણ કરીએ. ભૂલ ક્યાં ખાઈએ? મારું માને, બસ ત્યાં ક્લેશ, ત્યાં ઝઘડો, ત્યાં ટંટો. મારું માને એટલા માટે હું નથી કહેતો, એનું ભલું થાય. જેને ભલું કરવું છે એને ધીરજ રાખવી પડે. જેને કોઈનું હિત કરવું છે એને અપાર ધીરજ રાખવી પડે. જ્ઞાનીઓએ આપણા માટે અનંત ધીરજ રાખી છે. આજે આપણે સુધરતા નથી અને છતાંય કોઈ જ્ઞાની આપણને સજા આપતા નથી, ક્યાંય ઉતાવળ કરતા નથી. એ જોઈને એને જાતિ સ્મરણ થયું છે, મેં બાપનું માન્યું નહીં, મેં મારા પિતાની વાત ન માની, હું ધર્મ ચૂક્યો. પુણ્યનો કેફ જ એવો હોય છે, પુણ્યનો નશો જ એવો હોય છે. પ્રમાદી બનાવે એનું નામ પુણ્ય છે. એમ લાગે ઘણીવાર કે પાપનો ઉદય વધુ સારો પુણ્યના ઉદય કરતા, કારણ કે પાપનો ઉદય ચાલે ને ત્યારે માણસ પૂછવા આવે, સાહેબ શું કરવું? અને પુણ્યનો ઉદય ચાલે ત્યારે સલાહ આપવા આવે, સાહેબ તમારે આમ કરાય. પાપનો ઉદય તો પૂછવા આવે મારે શું કરવાનું, અને પુણ્યનો ઉદય તો અમને સલાહ આપે તમારે શું કરવું. એને નામ કીધું હોય, ભગવાનનું નામ લેજે તો કમસે કમ ભગવાનનું નામ લે. પાપનો ઉદય હોય, પુણ્યનો ઉદય હોય ને બહાના શું છે? યાદ આવ્યું, મને સૂઝ્યું નહીં, હું ભૂલ્યો, હું ચૂક્યો, અને પશ્ચાતાપ થયો. મારે તો એટલું જ કહેવું છે કે આ રીતે પણ એ પ્રતિમાને રોજ જોતા 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 અંદર એક સંસ્કાર પડ્યા. આટલા બધા ભગવાન પૂજી નાખ્યા તમે. તમને લાગે છે કે આપણે જે પૂજા કરી એ આપણો સંસ્કાર બન્યો છે? આપણે રઘવાયા થઈને ફરનારા છે.
જ્યાં જઈએ ત્યાં રઘવાટ. આ જોયું ને હમણાં, આ રઘવાટ. એમને બધું જ એક સાથે કરી લેવું છે, બધું જ પતાવીને પછી નિરાતે પગ લંબાવીને બેસવું છે. કાંઈ કામ નથી. અહીં મોડા આવવાનું કોઈ કારણ નથી. પણ દેરાસરનું પણ પતી જાય, માળા પણ પતી જાય, સામાયિક પણ પતી જાય એટલે પછી શાંતિ. મેં કાલે કહ્યું છું, આરાધક ભાવ વગરના આ બધા જ તમારા ઉધામાં, અઠ્ઠમ પણ ઉધામાં જ છે. ખોટું લાગે તો માફ કરજો. શેના ઉધામાં છે? ઘરબાર છોડીને અહીંયા આવ્યા છો અને એ 3 દિવસ પણ તમારો આ સંસાર, તમારે આ ઉધામાં, તમારે આ ઊંચા નીચા થવાનું ને કરવાનું બંધ જ ન થાય. આરાધક ભાવ વગરની આરાધનાઓ ન પોતાને લાભ કરે ન બીજાને શાંતિ આપે. આટલું કર્યું ખાલી. રોજ રમીને જતો તો ઝૂકીને જવું જ પડે, માથું ફૂટી જાય અને છપાતું ગયું. કેમ આપણને નથી થતું આવું? આપણે ચંચળ છીએ. એક મૂર્તિ સામે રાખીને તમે જાપ કરો અને 50 ફોટા રાખીને જાપ કરો, તમારી એકાગ્રતા સધાવાની નહીં. તમારું ધ્યાન 50 ઉપર જવાનું, એકે તમારા અંદરમાં સંસ્કાર બનવાનું નહીં. બસ વિચારોમાં હશે, બુદ્ધિમાં હશે, આત્મા સુધી કશું જ પહોંચતું. પ્રદ્યુમ્ન સ્વામી મહારાજે બહુ સરસ લખ્યું છે, પાઠશાળામાં લખેલું છે કે જાતિ સ્મરણનું સૌથી મુખ્ય કારણ આ છે, તમે ઓછું કરો, સંક્ષેપ કરો, સંકેલો એક જ હોય સામે અને એના ઉપર આખું જીવન ન્યોછાવર કરો, તમને જાતિ સ્મરણ થાય. પણ આપણે તો બધા જ ભગવાન પૂજી લેવા છે, 500 એ 500. એકે પરમાત્માની છબી તમારા હૈયામાં સંસ્કાર બનીને પડવાની. તમારા હૃદયમાં પરમાત્મા અહોભાવ, એ પરમાત્મા પ્રત્યેનો પ્રતિષ્ઠિત જ નથી. આ ભગવાન બાકી, આ બાકી, આ બાકી, આ કરી લો, તે કરી લો. ઘણી વાર દેરાસરમાં જોવાય, દોડા દોડ કરતો હોય, ચામર પકડે ને, દીપ પકડે ને, ધૂપ પકડે ને, માલા પકડે ને, દર્પણ પકડે ને, કઈક કઈક હલન ચલન. આપણા દેરાસરમાં અને શાંતિ બેનો મેળ જ નથી. દેરાસરમાં આરાધક છે કે વ્યાપારીઓ જ? કેટલી દોડધામ! આરાધક તો શાંત થવા આવે. પણ કેમ છે આ બધી પરિસ્થિતિઓ? કોણ છે આ પરિસ્થિતિના પાયામાં? આપણું અજ્ઞાન. આ રઘવાટ જ કામ કરે છે. બસ કરી લેવું જ, સમજવું નથી, કરી લેવું જ. કરતા 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 અખાએ લખ્યું છે ને, તિલક કરતા 53 વયા, જપમાલાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તો એને આવ્યું. આવડે તો બધાય ને, પણ આ તો કોકને કહેવા માટે હોય. તિલક કરતા 53 વયા, વર્ષો વીતી જાય, ગમે એટલા તિલક કરો, અહીંયા ફેરફાર ન હોય. એ તો એ જ વિચારો, એ જ વ્યવહારો, એ જ પરિસ્થિતિઓ, કશું જ બદલાતું નથી. પ્રતિમાઓ ઘસાઈ ગઈ, દેરાસરોના જીર્ણોદ્ધાર થઈ ગયા, આપણા નો થાય. વર્ષો વીતી જાય, કોઈ જ સંસ્કાર લીધા વગર આપણી યાત્રા સમાપ્ત થાય, પરભવમાં જતા રહીએ. ક્યાં જઈશું? ભવો ભવ તમ ચરણોની સેવા. જે ભવ મળ્યો છે ત્યાં તો બરાબર કરવી નથી અને આવતા ભવ માટેની પ્રાર્થનાઓ કરી. ભવાંતર સુધારવું છે. બોલો, ધર્મ શેના માટે છે? ધર્મ શેના માટે? ભવાંતર સુધારવા માટે છે ને. તો આ ભવ સુધારવા માટે શું છે? કેટલો મોટો ભ્રમ છે કે હું અહીંયા ધર્મ કરીશ ને તો ભવાંતર સુધરી જશે. જેણે ધર્મ કરીને પોતાના આ ભવને સુધાર્યો નથી, એનો ભવાંતર ક્યારેય સુધરવાનો નથી. સુધર્યો તમારો આ ભવ? આશા જ નહીં રાખતા. કોઈ જ્ઞાનીઓ
આવા ખોટા આશ્વાસન તમને આપતા નથી કે તું અહીંયા સામાયિક કર અને આવતા ભાવમાં તને વળી કટાસણા મળશે કટાસણા, પણ લૂછવા. આ ભાવ સુધારવાનો છે. ભવાંતર તો આ ભાવ ઉપર અવલંબે છે. જેને પોતાનો આ ભાવ જ નથી સુધાર્યો એ ભવાંતરમાં જઈને પડવાનો છે. આરાધો, ધર્મ કરવાનો નથી, ધર્મ આરાધવાનો. આત્મા જોડાય ત્યારે ધર્મ એ ક્રિયા મટીને આરાધના બને. આપણો આત્મા જ નથી જોડાય. અહીંયા માર્ગદર્શન આપ્યું મહાપુરુષે. શું કરશો, કેવી રીતે કરશો? આજ સુધી હાર્યા, આજ સુધી બધું જ કરીને નિષ્ફળ ગયા છીએ, એનું કારણ તો શોધો, એનું ચિંતન તો કરો, એની મથામણ તો કરો. આટલા વર્ષોના ધર્મ આપણને પુણ્યથી સંતોષ છે. સાચું કહેજો છે ને? તમારું પુણ્ય વધ્યું એટલે તમારો ધર્મ ફળ્યો, તમને સંતોષ છે, બરાબર છે? આનાથી વધુ કશું મેળવવાની ઈચ્છા? ખોટી મહેનત કરીએ છે. ભૂલા પડ્યા જ, ધર્મ ક્રિયાઓ કરવા છતાં ભૂલા પડેલા જ. પાયાનું માર્ગદર્શન લીધું જ નથી, વિચાર્યું જ નથી, એના પ્રત્યે ફોકસ કર્યું જ નથી, એના ઉપર લક્ષ્ય આપ્યું જ નહીં. આરાહણ મિચ્છન તો આરાધના ઈચ્છો છો. બસ કરવું છે. તમે કરો એ ખોટું છે એમ નથી કહેતો, પણ તમે કરો છો એ સાર્થક પણ નથી. એ લેખે લાગે આટલી મહેનત કરો, આટલા ઉપવાસો કરો, આટલા એમ્બિલ કરો, આટલી બધી ક્રિયાઓ કરો, અને છતાંય પરિણામ જો શૂન્ય હોય, 12 કલાક દુકાને બેસનારો હોય અને સાંજે આવે ત્યારે આમ હાથ હલાવતો હલાવતો આવે, કેટલા દિવસ રાજી રહે બધા? કેટલા દિવસ? તમને કેટલા દિવસ ગમે? કેટલા દિવસ? તમે આશા રાખો ચલો આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસ. કેટલા વર્ષ સુધી એમને બેસો? કશું જ કમાણી કર્યા વગર બેસવાનું કેટલા વખત? અને અહીંયા આટલા વર્ષમાં કોઈ જ કમાણી, પુણ્યને હું કમાણી ધર્મની કહેતો જ નથી. એ બાયો પ્રોડક્ટ. કિસાન, ખેડૂત શેનાથી રાજી? અનાજથી રાજી કે ઘાસથી રાજી? તો ધર્મી શેનાથી રાજી હોય? કઈ કમાણીથી રાજી હોય? જોકે તમને સમજણ બી તો હોવી જોઈએ ને. શું કમાવા નીકળ્યા છો? મને કહો છો, આ ધર્મ કરીને શું પામવું છે? તમે પુણ્ય. કેટલું સરસ માર્ગદર્શન આપ્યું છે. નહીં નજર કરો, નહીં ધ્યાન આપો, નહીં વિચારો, તમારો ધર્મ નિષ્ફળ દે. મહાપુરુષો તો આંગળી ચીંધણું કરી દે છે. એ ક્યાંય હાથ પકડવાના નથી. એ દિશા સૂચન કરી દેશે, ભાઈ આ કર તો તારો ધર્મ, તારી ક્રિયા એ આરાધના બનશે. અને તો ભવાંતરમાં તમારે ધર્મ જોઈએ જ. શું જોઈએ તમારે? શાને માટે જોઈએ? તમારે ધર્મ જોઈએ શા માટે? વળી એ જ મારો સંસાર સરસ ગોઠવાઈ જાય, બીજું કાંઈ જોઈએ. આત્મકલ્યાણ, મોક્ષ, આ બધા તો ખાલી શબ્દોની ફેંકાફેંક. બાકી આપણી આરાધનામાં, મેં કાલે મૌનનું કહ્યું હતું, આજે દેખાયું મૌન ક્યાંય? જો મૌન હોત ને તો આટલી ગડબડ ન થઈ. પણ આપણે રહી શકવાના જ નથી મૌન. આપણી કોઈ આરાધના આજ્ઞા પ્રમાણેની નથી. આપણી બધી જ ક્રિયાઓ આપણી અનુકૂળતા પ્રમાણેની છે. અને મારી અનુકૂળતા પ્રમાણે જે થાય એ માત્ર ક્રિયા હોય, એ ધર્મ ન હોય, એ આરાધના ન. મારી અનુકૂળતા, મારી ઈચ્છા, મારી સગવડ,
મારો સમય મને ફાવે તેમ. મેં શરૂઆતમાં કહ્યું આજ્ઞા છે ત્યાં ધર્મ. જેટલો વખત, ચલો આખો દિવસ તો આપણે નથી જ કરી શકવાના, હજી એટલું સત્વ જાગૃત નથી થયું, હજી એવું સત્વ પ્રગટ નથી થયું કે 24 કલાક આપણે ભગવાનની આજ્ઞાના સ્મરણમાં જીવતા હોય. પણ જે ઘડીએ ધર્મમાં છીએ, જે સમય આપણો આરાધનાનો છે, ક્રિયાનો છે, એ સમયમાં પણ સૂઝે ખરી કે હું બરાબર જે કરું છું એ આરાધના એ પરમાત્માની આજ્ઞા પ્રમાણે થઈ રહી છે કે? આપણે એવું જ માની લીધું, પચકાણ લીધું એટલે અક્ષમ થઈ ગયું, કરેવી મનતે ઉતર્યું, સામાયિક થઈ ગયું. ધર્મ પહેલા સમજવાનો છે, પછી કરવાનો છે. જેમ જેમ કરતા જાઓ એમ એમ સાથે સમજણ વધારતા જાઓ અને સુધારો કરતા જાઓ. નહીતર બધું દળી દળીને ઢાંકણીમાં બધું જ એમને રહી જશે. કેટલું સરસ માર્ગદર્શન આપ્યું છે. તારું મન, તારી વાણી, તારી કાયા, આની કેળવણી કરો. સૌથી વધુ બગાડનાર તત્વ આપણું આ છે. આટલા ભવોમાં જે હાર્યા છીએ ને એની પાછળનું સૌથી મોટું કારણ નહીં કેળવાયેલા આપણા મન, વચન અને કાયાના યોગો છે. કોઈ દોષિત નથી. કોઈ મારા ધર્મને દૂષિત કરી શકે એવી તાકાત આ સંસારમાં નથી. હું ન ઈચ્છું તો મારો ધર્મ દૂષિત થાય નહીં. વાંક કાઢી શકાય છે પણ પોતાની ભૂલ જોઈ શકાતી નથી. આપણે ક્યાં ચૂક્યા છીએ ને એનું પણ દિશા સૂચન છે, અને હવે જો ન ચૂકવું હોય તો શું કરવું એનું પણ માર્ગદર્શન છે. આપણે ચૂક્યા છીએ કારણ કે આપણે મનને, વચનને, કાયાને કેળવ્યા જ. જ્યારે જ્યારે ધર્મ કરીએ મનને છૂટો દોર હોય. મેં કાલે કહ્યું હતું તૈયારી શું? 3 દિવસ આરાધના કરવા જવું છે, ના, મનમાં કોઈ જ વિકલ્પ ન આવવો જોઈએ. બધા જ સમાચારોથી, બધી જ વાતોથી તમારા મનને ઓપરેશન થિયેટરમાં લઈ જાય ને ડોક્ટર, ત્યારે તમારું બધું જ બહાર કાઢી નાખે કે રાખે કાંઈ. એના હોસ્પિટલના જ બધા તમારે ધારણ કરવા પડે અને પછી જ તમને અંદર લઈ જાય. કશું જ ના જોઈએ બહારનું. એક પણ એક્સ્ટ્રા તમારી વસ્તુ અંદર આવી ગઈ અને એના જર્મ્સ જો અંદર આવી ગયા તો તમારા ઓપરેશનમાં ગડબડ થઈ શકે. દેખીતી રીતે કોઈ ભૂલ ન હોય પણ કોઈ કીટાણુઓ, કોઈ જંતુઓ એનું સંક્રમણ થઈ જાય તમારા શરીરમાં તો તમારું ઓપરેશન નિષ્ફળ જઈ શકે. આટલી ચીવટ શરીરના આરોગ્ય માટે રાખવી પડે તો આત્માના આરોગ્ય માટે કેટલી ચીવટ રાખવી પડે, કેટલી સાવધાની રાખવી પડે, કેટલા જાગૃત રહેવું પડે. આપણે ખરા? આપણે દેરાસરમાં જઈએ તો શું આપણા મનને બહાર મૂકીને જઈ શકીએ એમ છીએ? દરેક કાયોત્સર્ગમાં આ કેળવણી આપવામાં આવે છે. ઠાણેનમ મોણેનમ. બોલો છો ને રોજ? એટલે શું? ઠાણા મોણેનમ ધ્યાન પણ ન સ્થાનના ઠેકાણા હોય, ન મૌનના, ન ધ્યાનના. ત્રણેય વાનામાં જ એક કાયોત્સર્ગ કરવાથી પણ ત્રણેય વાના કેળવાઈ શકે છે. પણ નહીં, બસ પોપટ જે ગોખાઈ દીધું એ બોલી જાય એમ આપણે બધું જ બોલી જઈએ છીએ. પામીએ છીએ કશું જ અંદર સ્પર્શતું નથી, કશું જ અંદર અડતું જ નથી. દરેક કાયોત્સર્ગ તમારા ત્રણેય યોગોની કેળવણીનું સાધન છે. પણ ક્યાં કેળવાય? એક નૌકાર ગણીએ એટલો વખત પણ મારું મન આડાઅવળા વિકલ્પોથી મુક્ત હોય એવું ખરું? અભ્યાસ જ નથી કર્યો, પ્રેક્ટિસ જ નથી કરી. આપણે કરવું જ નથી.
ફરિયાદ કરવી છે, પુરુષાર્થ નથી કરવો. ખરેખર ધર્મ કરવો છે, ખરેખર ધર્મને સફળ કરવો છે, ખરેખર ધર્મને આરાધના બનાવવો છે, તો ફોકસ અહીંયા કરવું પડશે. નથી કેળવાયા મન, વચન ને કાયાના યોગો એટલે હારતા જ આવે, હારતા જ આવે. આપણે ધર્મ હારીએ. દુનિયામાં ધર્મ હારવા જેવી હાર બીજી એક પણ નહીં. પુણ્ય હારી જાઓ ને વાંધો નથી, પણ આપણે ધર્મ હાર્યા. ધર્મ હાર્યા એટલે આત્મા હાર્યા. ક્યાં કેળવાયું છે? આપણે શાંત નથી, આપણે સ્વસ્થ નથી, આપણે પ્રસન્ન નથી, આપણે સંતુષ્ટ નથી, કશું જ નથી. અમરેન્દ્ર વિજયજી મહારાજે લખ્યું છે એમના પુસ્તકમાં, શાંત, સંતુષ્ટ, સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત એ ધર્મ ઉપાસનાનું ફળ છે. તમે ધર્મ કરો છો, તમે ધર્મ આરાધો છો, એનો અનુભવ શેનાથી થાય? એની પરીક્ષા શેનાથી થાય? આપણે પુણ્યથી પરીક્ષા કરીએ છીએ ધર્મની, કે બહુ પુણ્ય વધ્યું એનો અર્થ કે ધર્મ ઘણો કરે. ક્રિયાથી પુણ્ય વધે, ધર્મથી શુદ્ધિ વધે. ક્રિયા નિષ્ફળ નથી જવાની તમારી. તમે અઠ્ઠમ કર્યો છે તો કર્યો જ, લાભ મળશે જ એનો, પણ પુણ્યનો લાભ મળશે. પણ જો એ ધર્મ બનશે તો તમારા ચિત્તની શુદ્ધિનો લાભ હશે. શું જોઈએ? શું જોઈએ? આ પારાશીશી આપી છે. તમે શાંત થયા છો, તમે સંતુષ્ટ થયા છો, તમે સ્વસ્થ થયા છો, તમે પ્રસન્ન રહી શકો છો, બસ તો તમે ધર્મ માર્ગે આગળ વધી રહ્યા છો, તમે આરાધના કરી રહ્યા છો. આ એનો અનુભવ છે. મને શાંતિનો અનુભવ થાય અને મારા થકી મારી સાથે જોડાયેલાને પણ શાંતિનો અનુભવ થાય. આ તમારી આરાધનાની પારાશી છે. કરી છે મહેનત. એક સામયિક લઈને બેસીએ, શું કરીએ? જ્ઞાનીઓએ માર્ગદર્શન આપ્યું છે. તારા મનને સ્થિર કરવું છે, કેવી રીતે કરશો? એટલા માટે તમને જ્ઞાન આપ્યું. ભણો. એ જ સમ્યક રંગશાળામાં આગળ જ માર્ગદર્શન આપ્યું છે. તમારા ચિત્તમાં સંવેગના ભાવ જાગે, તમારા ચિત્તનો વૈરાગ્ય પ્રબળ થાય, એવા ગ્રંથો, એના અર્થનું ચિંતન કરીને તમે તમારા મનને કેળવી શકો. આપણું મન શેમાં રમે છે? શેમાં રમે છે? માળા ગણતી વખતે શેમાં રમતું હોય? સામાયિક કરતી વખતે ક્યાં હોય? પૂજા કરતી વખતે ક્યાં હોય? આલંબનો આપ્યા મહાપુરુષોએ. ખબર છે આપણે સંસારમાં અટવાયેલા જ, ભટકેલા જ, ચંચળતા હોવાની જ. અને એ ચંચળતા ઓછી થાય એના માટે દરેક જગ્યાએ તમને આલંબન આપ્યું. પરમાત્માની તમે પૂજા કરવા જાઓ તો 9 અંગના દુહા તમારા મનમાં બોલવાના, તમારા મનમાં એનું ચિંતન કરવાનું. એ અંગૂઠે તમે, પગે તમે હાથ મૂકો, કાંડે હાથ મૂકો કે ખભે હાથ મૂકો, પૂજા કરતા હો ત્યારે શું ચિંતન કરવાનું છે? તમારા મનમાં બીજા વિકલ્પો ન આવે, તમારા મનમાં બીજા દુર્ધ્યાન ન થાય, તમારું ચિત્ત વિચલિત ન થઈ જાય. એટલા માટે આલંબન રૂપે વીર વિજયજી મહારાજે આપણને 9 દુઆ આપી. બસ બોલતા જાઓ, એનાથી તમારી જાતને ભાવિત કરતા જાઓ, પરમાત્મા પ્રત્યેનો અહોભાવ અનુભવતા જાઓ અને તમે પૂજા કરો. કરીએ છીએ? સાચું કહેજો, કરો છો? તમને જરૂરી લાગ્યા છે? અહીં જેટલા બેઠા છે એમાંથી 9 અંગની પૂજાના દુઆ કેટલાને આવડે? બહુ જવલ્લે બહેનોમાં હશે થોડા, કારણ કે એમને બોલવા જોઈએ.
નહીં, આપણને એની ઉપયોગિતા જ નથી લાગતી, આપણને મહત્વનું લાગતું જ નથી, કારણ સમજાયું જ નથી. પ્રદક્ષિણા દુહા, નવઅંગના દુહા, અષ્ટપ્રકારી પૂજાના દુહા બધું જ આપ્યું છે. તમે જિનાલયમાં હો ત્યાં સુધી તમારા મનમાં કશોય વિકલ્પ ના આવે એની બધી જ વ્યવસ્થા મહાપુરુષો કરી ગયા છે. પણ આપણે એ સાધના સમજ્યા જ નથી. આપણે એને આપણી કેળવણી માટે છે એવું સમજ્યા જ નથી. આપણે આપણી ધૂનમાં, આપણા જ તાનમાં આપણે દેરાસરમાં હોતા હોય. બસ થવું જોઈએ બધું. એકાદ વસ્તુ રહી ગઈ હોય તો આપણને વેમ પડી જાય. એકાદે ભગવાનની પૂજા રહી ગઈ હોય અને બહાર નીકળો ને ઠોકર લાગે, આ જો પૂજા ન કરીને એમાં ઠોકર લાગે. આપણો ધર્મ આપણો વેમ બની ગયો. વેમ અને ભય આ બે જ વસ્તુ આપણી પાસે બચી છે. શ્રદ્ધા કે અહોભાવ એ તો છે જ નહીં. વેમ છે અને ભય છે. હમણાં મને પૂછવા આવ્યા હતા, અહીંયા નહીં, અમદાવાદ હતા ત્યારે. સાહેબ એવું કહે છે કે ગભારામાં ગયા પછી એક અક્ષર બોલાઈ જાય તો આટલી નરકનું આયુષ્ય બંધાય. એનું શાંતિથી પૂજા કર ભાઈ. જેને પણ કીધું હશે કદાચ જઈને આવ્યો હોય, ખબર નથી. ડરાવી દેવાનો, એને સમજાવવાનો હોય, એને શીખવાડવાનું હોય. આપણે ત્યાં ક્યાં તો ડરથી કરાવવામાં આવે છે, કાં લાલચથી કરાવવામાં આવે છે. સમજણપૂર્વક કરાવવામાં આવતું. લાલચ આપશે, પ્રદક્ષિણા આપશો તો 1000 વર્ષનું આયુષ તૂટી જશે. એટલે એને એમ થાય તૂટી ગયું. એ પ્રદક્ષિણા કરે છે કે આટા મારે છે ખબર નથી. બધી જ જગ્યાએ આલંબન મૂક્યા. તમારું મન સ્થિર થાય, એ આરાધનામાં સ્થિર થાય એટલા માટે તમને આલંબન આપ્યું, પણ લેવું જ નહીં. શાસ્ત્રનું વાંચન કરીને, એના અર્થનું ચિંતન કરીને તમારા મનને તમારે સ્થિર બનાવવા. રોજ 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 એનો અભ્યાસ કરવાનો છે, મનને સ્થિર કરવા. કંટાળો આવે, મને કહો આટલા બેઠા છો એમાં વાંચવું કેટલાને ગમે છે? 1 કલાક આંખ ખુલ્લી રાખીને કેટલા વાંચી શકે? એક પણ ઝોકું ખાધા વગર. આપણે એનું વિશિષ્ટ બહુમાન કરવું પડે. દુર્લભ છે. તરત જ ઊંઘ આવે, તરત જ ઊંઘ આવે. અને પૂછો ઝોકું મારીને મોબાઈલ જોનારા કેટલા? મોબાઈલ જોતા હું ઝોકું આવી જાય એવા કેટલા? આપણો ઉપયોગ ધર્મ ઉપર છે જ નહીં. આપણો ઉપયોગ જ પુણ્ય ઉપર ટક્યો છે. અને એને જ્યાં પ્રોત્સાહન મળે ત્યાં આપણે દોડી જઈએ. ધર્મનો ખપ હોય ને એ જ આ મન વચન કાયાના યોગોને કેળવવાની મહેનત કરે. ખપ ધર્મનો છે, તમને છે ધર્મનો ખપ. બહુ આકરો સવાલ છે, જવાબ આપણી પાસે નથી. હા છે ખપ, પણ મારું પુણ્ય થાય માટે, આત્મા માટે ધર્મનો ખપ હોય એ હાથ ઊંચો કરો. કોઈના સાંભળવાથી નહીં, તમારા અંદરનો અવાજ હોય તો તમે હાથ ઉપર કરો કે હા આત્મા માટે મને ધર્મનો ખપ છે અને એટલા માટે જ હું કરું. હજી જાગો, હજી ચેતો, હજી સમજો. સમય તો અંજલિ જલ જ્યું આયુ ઘટત હે. હાથની અંજલિમાં પાણી હોય ને એ ટપ 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 પૂરું થાય એમ આવરદા પૂરી થઈ જશે. આ એક ભવ પણ પૂરો થઈ જશે, ભ્રમણાઓમાં પૂરો થઈ જશે. અમે કશું કર્યું, અમે આમ કર્યું, અમે તેમ કર્યું, ઘણું બધું ગણાવી શકીએ એમ છીએ, પણ આરાધ્યું કેટલું મારે કેવું? મને ભવાંતરમાં ખપ આવે એવું શું કર્યું? આજે જો તમારા મન વચન અને કાયા નહીં કેળવાય તો આજે મળેલો ધર્મ પણ હારશો અને ભવાંતર પણ હારવા. આજે ધર્મ મળી ગયો છે અને મેં ભગવાનને પ્રાર્થના કરી લીધી છે એટલે મને ભવાંતરમાં પણ ધર્મ મળશે, આવું જૂઠું આશ્વાસન કોઈ જ્ઞાની આપતા નથી. ભવાંતરમાં ધર્મ જોઈએ છે તો અહીંયા ધર્મ આરાધો.
જે ભવાંતરમાં જોઈએ એ અહીંયા મેળવી જાઓ તો જ મળશે. અહીંયા પુરુષાર્થ કરવા, તમારું મન કેળવો, મહેનત કરો. શેનાથી મારું મન વિક્ષિપ્ત થાય છે? કઈ વાતો મારા મગજમાં આવે છે વારંવાર? કોઈ દિવસ એનાલિસિસ કર્યું છે? કોઈ દિવસ તમે અંદર ઉતર્યા છો? આપણે ભરતા જ જઈએ છીએ, ભરતા જ. કાલે મેં કહ્યું તમે અહીં આવ્યા છો 3 દિવસ, કેટલું ભાતું લઈ જવાનું? સાચું કહો, શેનું ભાતું લઈ જવાનું? આટલા બધા મળ્યા છો, આટલા બધા અરસપરસ વાતો કરશો, શેનું ભાતું લઈ જશો? શેની વાતો કરી તમે? સાચું કહો, શેની વાતો કરી આ ગઈકાલે? મલ્લીનાથ ભગવાનનું ચરિત્ર વાંચ્યું? આ તીર્થ માટેની કોઈ વાત જાણવાનો પ્રયત્ન કર્યો કે કેવી રીતે ભગવાન પ્રગટ થયા, કેવી રીતે આવ્યા, કેવી રીતે પ્રતિષ્ઠા થઈ, કોણે પ્રતિષ્ઠા કરી? કાંઈ જાણવાનો પ્રયત્ન કર્યો? શેમાં ટાઈમ ગયો તમારો કાલે? સામાયિકમાં શું કર્યું? બાકી તો મૌન જ ને. હું એ વખતનું પૂછું કે જ્યારે તમે સામાયિકમાં નહોતા, જ્યારે તમે માળામાં નહોતા, ત્યારે તમે શું કર્યું? આ 24 કલાક 3 દિવસના આરાધનાના છે, એનો ઉપયોગ રહે છે ખરો? એની જાગૃતિ રહે છે ખરો? અંજલિ જલજુ ઘટી જશે હમણાં, ધીમે ધીમે ધીમે. ક્યારે? હવે તો રોજ આવું જ સાંભળવા મળે. ટપકી ગયા ફટ. હવે કોઈ ઉંમર જોવાતી નથી. એવરેજ ગણાવે, એવરેજ. એવરેજમાંથી તો આપણે ક્યારના બહાર નીકળી ગયા છીએ. ગમે ત્યારે આંખ મીચાઈ જશે અને આપણે અહીંથી વિદાય લઈ લઈશું. શું પામીને જવું છે? બહુ અઘરું છે. ધર્મ પામવો બહુ અઘરો છે. સાધન સામગ્રી માટે પુણ્ય ભેગું કરી લઈશું, વળી પાછી મળી જશે. આ જ દેરાસરો મળશે, આનાથી સારા દેરાસરો મળશે, આનાથી સારા ઉપાશ્રયો મળશે. આ જ દેવ ગુરુ ધર્મ બધું જ તમને એની બાજુમાં જ ઘર મળશે, બધું જ મળશે. પણ હૈયે કશું જ નહીં વસાવ્યું હોય ને તો વળી એ જેવા આજે છીએ એવા ત્યારે પણ હઈશું. હૈયે વસાવીને જવું છે, આટલું જ કરવાનું. આરાધના તે જે હૈયે વસી જાય, થઈને ભૂલાઈ જાય એ ક્રિયા હોય, આરાધના ન હોય. બહુ જ ઓછો સમય હવે આપણી પાસે જ. હવે 1.5 દિવસ બચ્યો છે તમારી પાસે. ઘણા તો તૈયારીમાં લાગી ગયા છે, પ્લાનિંગમાં ચડી ગયા છે. પરમ દિવસે કેવી રીતે જવું ખબર નહીં, પારણું કેટલા વાગે પતાવશે, ક્યારે શરૂ કરાવશે. થોડું મોડું રાખજો ને, પોળસીએ પારણું રાખો ને. આ 1.5 દિવસ સાજી લેજો. જેટલો પણ સમય છે થોડું મંથન કરજો. આપણે શું કેળવ્યું? આપણે આટલું બધું કરીએ. ઘણી વાર મને વિચાર આવે કેટલું બધું કરે છે આપણો સમાજ, કેટલો ધર્મ, કેટલી ક્રિયા કરે છે, કેટલી તપશ્ચર્યા કરે છે, કેટલો પૈસો ખર્ચે છે, કેટલું કરે છે, અને છતાંય આપણી પરિસ્થિતિઓમાં કોઈ બદલાવ નથી દેખાતો ને, ત્યારે બહુ જ વેદના. આટલું કરવા છતાં આ જીવો સાથે શું લઈ જશે? ખાલી એનો આ બધું જ કર્યાનો અહંકાર કે કોઈકે આશ્વાસન આપ્યો હશે એનું ભ્રમ, શું લઈ જશો સાથે? કરજો મથામણ, હજી કાલનો દિવસ છે. વિચારીશું. આ મહાપુરુષે માર્ગદર્શન આપ્યું છે, પહેલા ત્યાં ફોકસ કરો. જો તમારે તમારી ક્રિયાને આરાધના બનાવવી હશે તો આ અવશ્ય મેવ કરવું પડશે. અને એનું વિશેષ શું સ્વરૂપ? તે અગ્રાધિકાર.